કુખ્યાત રવની ગેંગ સામે પોતે અથવા પોતાના સગાવ્હાલાના નામે ધરાવતી ગેરકાયદેસર મિલકતોને ટાંચમાં લેવાની કાર્યવાહી કરતી જૂનાગઢની પોલીસ। આ અંગે વધુ વિગત આપતા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરાએ પત્રકાર સમક્ષ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે તેમની તમામ મિલકત જેમાં ખેતીની જમીન કુલ આશરે 123 વીઘા તથા બેંકમાં રાખવામાં આવેલ ફેસ ડિપોઝિટ તથા વાહનો કુલ 5 જેમાં જેસીબી, બુલેટ, સ્પ્લેન્ડર, મોટરસાયકલ વગેરે મળી કુલ 2,96,48,167 ની સ્થાવર તેમજ જંગમ મિલકતો રાજ્ય સરકારશ્રીના હુકમ મુજબ પ્રાંતમાં જપ્ત કરવામાં આવેલ। This is a preview file. For example use only. This is a preview file. For example use only. જી સર, વર્ષ 2024 જુનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશનમાં જે રવની ગામ આવેલું છે અને ત્યાં જે અમુક અસામાજિક તત્વો હતા કે જે અનેક પ્રકારના ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા હતા, જે રવની ગેંગ તરીકે ઓળખાતી હતી ગેંગ, એના વિરુદ્ધમાં 2024 ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ। ત્યારબાદ તત્કાલીન તપાસનીશ અધિકારી દ્વારા તમામ આધાર પુરાવા સાથે કુલ 10 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ અને આરોપીઓને જે છે એ કાર્યવાહી કરી અને જેલમાં મોકલવામાં આવે। ત્યારબાદ તપાસની આગળની પ્રક્રિયામાં આ કાયદા હેઠળની જે પ્રક્રિયા છે, પ્રક્રિયા દરમિયાન આરોપીઓ અને એમના જે કંઈ સગાવાલાઓ છે એમના નામે અલગ અલગ સ્થાવર જંગમ મિલકત વસાવેલી હતી, એ મિલકતની પણ તપાસ કરવામાં આવેલ। એક સીએની મદદ લઈ અને તમામ આખી એમની મિલકતોનો રિપોર્ટ તૈયાર કરી અને એ મિલકતોને આ કાયદાની કલમ હેઠળ ટાંચમાં લેવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ અને એ પ્રક્રિયામાં સરકારશ્રી તરફથી, ગૃહ વિભાગ તરફથી આ આરોપીઓની સ્થાવર જંગમ મિલકત મળીને લગભગ 2,97,00,000 જેટલી મિલકત ટાંચમાં લેવાનો હુકમ કરવામાં આવે અને અત્યારે હાલમાં જે તપાસનીશ અધિકારીના ચાર્જમાં છે ડીવાયએસપી જુનાગઢ સિટી ધાંધલિયા સાહેબ દ્વારા અને એમની ટીમ દ્વારા આ છેલ્લા 2-3 દિવસમાં આ આરોપીઓની જે સ્થાવર જંગમ મિલકત છે, આરોપી અને આરોપીઓના સગાઓની પોતાના સગાવાલાના નામે, પરિવારજનોના નામે જે મિલકત વસાવેલી છે, આ મિલકત પોલીસ દ્વારા સીઝ કરવામાં આવેલ છે। આ જે ગુજસીટોકનો ગુનો હતો, કુલ 10 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયેલો, એમાંથી હજી સુધી 5 આરોપી જેલમાં છે। અને બીજું ખાસ કે અત્યાર સુધીમાં પણ જિલ્લામાં જેટલા ગુજસીટોકના ગુના દાખલ થયેલા છે એ તમામની પણ એ જ રીતની તપાસ ચાલે છે। એ ગુનેગારોએ એમના નામે, એમના પરિવારજનોના નામે, કોઈના પણ